સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સામાજિક મર્યાદા નેવે મૂકનારાઓને સાંસદનો સણસણતો જવાબ। ધમકી આપનારા બ્લેકમેલિંગ બંધ કરે, દારૂ વેચનારા ઉપર પોલીસ દવાઈ બોલાવે। સત્તાના ટેબલ ઉપર અહેવાલની ગુંજ અને રસ્તા ઉપર સુધારાની ગતિ। જીવલેણ હાઈવે ઉપર જાગ્યું માર્ગ મકાન વિભાગ। અકસ્માતને આમંત્રણ આપતા બમ્પ ઉપર તંત્રએ ફેરવ્યા સફેદ પૂંછડા। સૂકી ભટ્ટ ધરતી ઉપર જળની આશ લકીર। ધાનેરાના ધાખામાં યુવા શક્તિએ તળાવને પુનઃ જીવિત કરવા છેડ્યું યુદ્ધ। દબાણના ગ્રહણ વચ્ચે જાગી વિકાસની નવી આશા। ઉત્તર ગુજરાતની ધરા ઉપર ઠાકોર સેનાનું ભવ્ય શક્તિ પ્રદર્શન। મલેકપુરથી અંબાજી સુધી ઉમટ્યો યુવા શક્તિનો સાગર। ભવાની ધામના પાયામાં નખાશે સમાજ ઉત્કર્ષના શ્રી ગણેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા અમલી બનાવાયેલા નવા સામાજિક બંધારણમાં ડીજે ઉપરના પ્રતિબંધને લઈ વિવાદ વધુ વકર્યો છે। ડીજે સંચાલકોએ રોજગારી છીનવાતા દારૂ વેચીશું તેવું નિવેદન આપતા સાંસદ ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે। ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો પોલીસનો ખોફ ન હોય અને તંત્ર દારૂબંધીને લઈ કડક ન હોય ત્યારે જ આવા તત્વો જાહેરમાં દારૂ વેચવાની ધમકી આપી બેફામ નિવેદનો કરતા હોય છે। તેમણે આ મામલે પોલીસને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જણાવ્યું છે કે આ પ્રકારનું નિવેદન એ સમાજનું નાક દબાવવા અને બ્લેકમેલિંગ કરવા જેવી વાત છે। ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ કર્યું કે 4 જાન્યુઆરીએ ઓગણપુરા ખાતે ભાજપ કોંગ્રેસના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ 2 લાખ લોકોની સંમતિ બાદ આ બંધારણ અમલમાં આવ્યું છે। ડીજે બંધ કરવાની માંગ માત્ર આગેવાનોની નહીં પરંતુ છેવાડાના લોકોની હતી, કારણ કે અનેક જગ્યાએ નાસી જવાની ઘટનાઓમાં ડીજે જવાબદાર હોવાની રજૂઆતો મળી હતી। ગેનીબેને ઉમેર્યું કે જ્યારે આ મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ સુધારો સૂચવી શકતા હતા, પરંતુ ત્યારે કોઈ ડીજે સંચાલક આવ્યા ન હતા। હવે જ્યારે આખા સમાજે નિર્ણય લીધો છે ત્યારે આ કોઈ વ્યક્તિગત ફેસલો નથી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજેવાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલાં ક્યારે પણ કોઈ ડીજેવાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે, એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજેવાળાએ બધાએ મિટિંગ કરી હતી। મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે। આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય
એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કાંઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે. અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજેવાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે. આમ ઠાકોર સમાજના બંધારણ સામે ઉઠેલા વિરોધના વંટોળ વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરે મક્કમતા બતાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સમાજનું હિત સર્વોપરી છે અને કોઈપણ પ્રકારની ધમકી કે દબાણ હેઠળ સામાજિક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે જ્ઞાનીબેનની માંગ બાદ પોલીસ દારૂ વેચવાની ધમકી આપનારા ડીજે સંચાલકો સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ. બનાસકાંઠાના વાવ, થરાદ અને દિયોદર પંથકમાં ઠાકોર સમાજ દ્વારા અમલી બનાવાયેલા નવા સામાજિક બંધારણની હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ અસર જોવા મળી રહી છે. સમાજના બંધારણમાં વ્યસન મુક્તિ ઉપર મૂકવામાં આવેલા ભારના પગલે હવે યુવા પેઢી જાગૃત થઈ છે. દિયોદર તાલુકાના ફોરણા ગામના ઠાકોર સમાજના યુવાનોએ આજે એક થઈ ગામમાંથી દારૂના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. આ યુવાનો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ગામમાં ચાલતી દારૂની પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આ સમગ્ર મામલે વિગતવાર જોઈએ તો થોડા સમય અગાઉ દિયોદરના ઓગળપુરા ખાતે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું, જેમાં સામાજિક કુરિવાજો દૂર કરવા અને ખાસ કરીને યુવાનોને વ્યસનમુક્ત કરવા માટે નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધારણની પ્રેરણા લઈને ફોરણા ગામના યુવાનોએ એક મહત્વની બેઠક યોજી હતી અને સંકલ્પ લીધો હતો કે ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ ગાળશે નહીં કે વેચશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે સામાજિક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યુવાનોએ પોલીસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગામમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે જેથી આવનારી પેઢી બરબાદ થતી અટકે. અમે વ્યસન મુક્તિની વાતો કરવા આવ્યા છીએ. અમારા ગામમાં અઢળક પ્રમાણમાં દારૂ મળે છે. ચારે બાજુથી ગામડાના બીજા ગામડાના લોકો પણ આવે છે અને ગામમાં માણસોને અવર જવર કરવામાં અને ખૂબ ત્રાસ છે. તો અમે યુવા વર્ગને ઠાકોર સમાજમાંથી આ દારૂબંધ વિશે એક મિટિંગ રાખેલી હતી અને અમે નક્કી કર્યું છે કે અમારા ઠાકોર સમાજમાં દારૂ ન મળવું જોઈએ. એના માટે અમે કેશાજી જ્ઞાનીબેનથી પ્રેરિતને અહીંયા વ્યસન મુક્તિની વાત લઈને આવ્યા છીએ અને અહીંયા દિયોદર મુકામે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને પોલીસ સ્ટાફની મદદ માગવા આવ્યા છીએ કે અમારા ગામમાં આ વ્યસન મુક્તિ થાય અને દારૂ બંધ થાય અને દારૂ ક્યાંય મળવું ન જોઈએ. કે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરું છું કે અમારા ઠાકોર સમાજનું વગરજી મુકામે બંધારણ થયું હતું. એની અંદર બધા સમાજવાળાએ અમને જાગૃત કર્યા હતા કે તમે યુવાનો જાગો અને આપણે આ જે વ્યસન મુક્ત છે એને દૂર કરો. આના માટે થઈ અને અમે અમારા ફોરણા ગામની અંદર ઠાકોર સમાજના યુવાનો બધા ભેગા થયા. યુવાનો અને વડીલો બધા ભેગા થઈ અને અમે અહીંયા દિયોદર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવા આવે છીએ કે આની દિયોદર પીએસઆઈ કડકમાં કડક કાર્યવાહી કરે અને અમે પણ એમની સાથે છીએ અને પોલીસ પણ અમારી સાથે છે એવો પૂરો અમને પોલીસ સ્ટાફનો વિશ્વાસ છે. આમ ફોરણા ગામના યુવાનોની આ પહેલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચા જગાવી છે. સામાજિક સંગઠન અને પોલીસ તંત્ર જો સાથે મળીને કામ કરે તો દારૂ જેવી બધીને દૂર કરી શકાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ યુવાનોએ પૂરું પાડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે યુવાનોની આ રજૂઆત બાદ દિયોદર પોલીસ ફોરણા ગામના દારૂના અડ્ડાઓ પર કેવા પ્રકારના દરોડા પાડે છે અને આ વ્યસન મુક્તિની ઝુંબેશને કેટલું સમર્થન મળે છે. બનાસકાંઠાના સરહદી તાલુકા અમીરગઢમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમીરગઢ ગ્રામ પંચાયતની કચેરી જેવી જાહેર જગ્યાએ બે દારૂડિયાઓએ જાહેરમાં દારૂ ઢીંચીને એવો તાયફો કર્યો કે જોનારા પણ શરમાઈ ગયા.
છેલ્લા કેટલાય સમયથી અહીં દારૂડિયાઓ જાહેરમાં નશો કરીને રસ્તા ઉપર આરોડતા અને લોકો સાથે માથાકૂટ કરતા જોવા મળે છે. આજે તો હદ થઈ ગઈ જ્યારે ભરબજારમાં પંચાયતની સામે જ દારૂડિયાઓ નશામાં ચૂર થઈને મસ્તી કરતા કેમેરે ઝડપ્યા હતા, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ આ દારૂડિયાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નવાઈની વાત તો એ છે કે હજુ હમણાં જ દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિસ્તારમાં વધતા દારૂના દૂષણને રોકવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં પોલીસનો કોઈ ખોફ હોય તેવું જણાતું નથી. જાહેરમાં નશો કરીને પડ્યા રહેતા તત્વોને કારણે બજારમાંથી પસાર થતી મહિલાઓ અને દીકરીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં તંત્ર મૌન સેવીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. પણ ક્યાંથી આટલો બધો દારૂ પીધો? તમે ક્યાંથી પીધા આટલો બધો દારૂ? પણ ક્યાંથી પીધો? એમ દારૂ થોડા પીયા, ગુટકા પાલી પીયા. અમે કડો વેચાય દારૂ? ના, અમે કરતો ક્યાં વેચાય? તો બધા આવે. અમે કરતી પીધો? આ ઘટનાએ અમીરગઢ પોલીસની પેટ્રોલિંગ અને દારૂબંધીના દાવાઓની પોલ ખોલી નાખી છે. જો ગ્રામ પંચાયત જેવી સુરક્ષિત માનવામાં આવતી જગ્યાએ પણ દારૂડિયાઓ બેફામ બનીને આતંક મચાવતા હોય તો અંતરિયાળ ગામડાઓની સ્થિતિ કેવી હશે તે કલ્પના કરવી જ રહી. હવે જોવાનું રહે છે કે વાયરલ વિડીયો બાદ પોલીસ ઊંઘમાંથી જાગીને આ દારૂડિયાઓ અને દારૂ વેચનારાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરે છે કે પછી પરિસ્થિતિ જેસે થઈ જ રહે છે. બનાસકાંઠાના થરાદની નર્મદા કેનાલમાં 3 દિવસ પહેલા બનેલી આત્મહત્યાની ઘટનામાં એક હૃદયદ્રાવક સીસીટીવી વિડીયો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મૃતક કિરણ ઠાકોર નામના યુવકે કેનાલમાં કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેની પાછળ માનસિક ત્રાસ અને ધમકી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કિરણ તેનો મિત્ર જ્યારે તેને એક્ટિવા ઉપર મૂકવા જતો હતો ત્યારે ચાલુ એક્ટિવા ઉપરથી ઉતરીને સીધો કેનાલમાં કૂદી પડ્યો હતો. આ આત્મહત્યા પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે ભરત દવે અને મોન્ટુ મહારાજ નામના 2 શખ્સોએ કિરણ ઠાકોરને બેરહેમીથી માર માર્યો હતો. એટલું જ નહીં, આ શખ્સોએ કિરણને ગધેડા ઉપર બેસાડીને આખા થરાદ શહેરમાં ફેરવવાની ગંભીર ધમકી પણ આપી હતી. અપમાન અને ડર સહન ન કરી શકતા કિરણ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. જ્યારે તેનો મિત્ર તેને સમજાવીને ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે જ તેણે મોતની છલાંગ લગાવી દીધી હતી. હાલમાં સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ એક યુવકની આત્મહત્યા પાછળ અસામાજિક તત્વોનો આતંક જવાબદાર હોવાનું સ્પષ્ટ થતાં સમગ્ર થરાદ પંથકમાં ચકચાર મચી ગઈ છે. થરાદ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી ઝડપથી ન્યાય અપાવે છે અને સમાજમાં આવી અરાજકતા ફેલાવતા તત્વો સામે કેવા કડક પગલાં ભરે છે. બનાસકાંઠાના ધાનેરા ખાતે આજે રબારી સમાજની એક ઐતિહાસિક બેઠક યોજાઈ હતી, જેમાં વર્ષો જૂના કુરિવાજો ત્યાગીને શિક્ષણ અને નવી ઉર્જા સાથે આગળ વધવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. ધાનેરાના રબારી સમાજ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉત્તર ગુજરાતના રબારી સમાજની તાકાતના દર્શન થયા હતા. વર્ષોથી ચાલી આવતી રૂઢિચુસ્ત પરંપરાઓ અને આર્થિક રીતે પાયમાલ કરતા રિવાજોને દૂર કરવા માટે સમાજે હવે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે. ડીસા બજાર સમિતિના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે સમાજને જો આધુનિક યુગમાં ટકવું હશે તો રિવાજોમાં પરિવર્તન અનિવાર્ય છે. આગામી 25 જાન્યુઆરીના રોજ આ નવા નિયમો અને બંધારણને વિધિવત રીતે સ્વીકારવા માટે સમાજને આહવાન કરવામાં આવ્યું છે. એક તોતણે બધાય સમાજમાં કોઈ સમાજ વિશે ટીકા ન કરે એના માટે આ બધું જ ભીડું રતનભાઈ, માવજીભાઈ બધા જ આગેવાનો તમારા બધા પંચો છે. એ પણ પંચોને મેં વાત કરી હતી કે પંચો ભલા થાજો, કંઈક મહેરબાની કરીને હવે નવી પેઢી માટે થોડું જતું કરો એમ કરીને આપણે કહ્યું. હજુ પણ કહું છું કે આપણા પંચન કે તમે પંચ છો જ, તમે આગેવાનો જ છો, પરંતુ આ સમયની સાથે ચાલવું પડશે. સમય પરિવર્તન માગી રહ્યો છે. તમામ સમાજો ભણી ઘણી ધંધે લાગીને આગળ વધી રહ્યા છે. આપણે હજુ આ ગોટાળામાંથી બહાર નીકળતા નથી. એટલા માટે આ એક સમાજ થાય, સંગઠિત સમાજ થાય, શિક્ષિત સમાજ થાય, આર્થિક રીતે સુખી સમાજ થાય, આ બધા પ્રયત્નો બધાને મળીને કરવાના છે. તો આપ સૌ એમાં જોડાજો.
તમારા પણ મુદ્દા હમણાં વચ્ચે મુદ્દા બધા જ ભેગા કરશું. પરમ દાડે આખું વલણું કરીને એમાંથી હારા મુદ્દા કાઢીને બધાને ગમે એવા કરશું. પણ ક્યાંક મેં થોડું ઓગણી હોય તો ચલાવી લેજો. એ પંચન હાથ જોડીને વિનંતી છે. આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પાડોશી રાજ્ય રાજસ્થાનના રાણીવાડાના ધારાસભ્ય રતનજી દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સમાજ માટે એક ભવ્ય શૈક્ષણિક સંકુલના નિર્માણની પણ જાહેરાત કરી છે, જેથી સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. સંતો મહંતોની હાજરીમાં લેવાયેલા નિર્ણયમાં યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રબારી સમાજે એક સૂરે, એક બંધારણ, એક રિવાજ અને શ્રેષ્ઠ સમાજનો નારો બુલંદ કર્યો છે, જે આગામી સમયમાં સમાજની દશા અને દિશા બંને બદલશે તેવું જણાઈ રહ્યું છે. અને દીકરીને સ્કૂલની ફી કે કોલેજની ફી કે હોસ્ટેલની ફી પણ નથી ભરી શકતો અને આખી જિંદગી એ દીકરો કે દીકરી ભણ્યા વગર રહે અને એનું જીવન અંધકારમય રહે છે. આ આપણા માટે ખૂબ મોટો અભિશ્રાપ. આજના સમયની અંદર કોઈ સમાજમાં એવું નથી કે કોઈ પણ દીકરો કે દીકરી ભણ્યા વગર રહી જાય. એના માટે એમણે અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે. કોઈ પણ સમાજ હશે એને અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરી. એ વ્યવસ્થાના રૂપે એના દીકરો કે દીકરી આર્થિક રીતે સક્ષમ એનો પરિવાર ન હોય તો એ સંસ્થામાં જઈ અને એનું ઉચ્ચ લેવલનું શિક્ષણ પૂરું કરે છે. અને એટલા માટે આ બંધારણ લાવવું આપણા સૌના માટે જરૂરી છે અને પાલન કરવું પણ એક રબારી સમાજનો ધર્મ છે અને આ ધર્મ માટેનું કામ છે. આપણે વ્યક્તિગત કોઈનો સ્વાર્થ નથી, પણ દરેક રબારી સમાજ માટેનો આ ખૂબ ઉત્તમ કામ છે. એટલે આપણે આનું પાલન પણ કરીએ અને એટલા માટે બધા જ આગેવાનો જ્યારે ભેગા મળ્યા, અલગ અલગ પરગણા હતા, પરંતુ આજના સમયની જે માંગ હતી એટલા માટે આપણે બધા જ પરગણા ભેગા કરી, બધો જ રબારી સમાજ સમગ્ર ઉત્તર ગુજરાતનો ભેગો કરી અને એક બંધારણ, એક રિવાજ, એક સમાજ, શ્રેષ્ઠ સમાજ કરવા માટેનું નક્કી કર્યું. એના ભાગરૂપે આજે કીધું અગત્યના જે નજીકના ગામો છે એમની મીટિંગ કરી, બધાને સંદેશ આપીએ જેનાથી કરીને 25 તારીખે વધુમાં વધુ સંખ્યા આવે અને આપણા જે સૂચનો છે તમારા બધાના એ સૂચનો પણ હમણાં લખ્યા છે, એ સૂચનો પણ જોઈ. આમ ધાનેરામાં મળેલી આ બેઠક રબારી સમાજ માટે સામાજિક ક્રાંતિની શરૂઆત સમાન સાબિત થઈ છે. સમાજના વડીલો અને પંચો દ્વારા નવા પરિવર્તનને મળેલો આવકાર એ વાતની સાક્ષી પૂરે છે કે હવે રબારી સમાજ કુરિવાજોના અંધકારમાંથી બહાર આવીને શિક્ષણ અને સંગઠનના પ્રકાશ તરફ પ્રયાણ કરી રહ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સત્તાના ટેબલ ઉપર અહેવાલની ગુંજ અને રસ્તા ઉપર સુધારાની ગતિ. જીવલેણ હાઈવે ઉપર જાગ્યું માર્ગ મકાન વિભાગ. અકસ્માતને આમંત્રણ આપતા બમ્પ ઉપર તંત્રએ ફેરવ્યા સફેદ પૂંછડા. સૂકી ભટ્ટ ધરતી ઉપર જળની આશ લકીર. ધાનેરાના ધાખામાં યુવા શક્તિએ તળાવને પુનઃ જીવિત કરવા છેડ્યું યુદ્ધ. દબાણના ગ્રહણ વચ્ચે જાગી વિકાસની નવી આશા. ઉત્તર ગુજરાતની ધરા ઉપર ઠાકોર સેનાનું ભવ્ય શક્તિ પ્રદર્શન. મલેકપુરથી અંબાજી સુધી ઉમટ્યો યુવા શક્તિનો સાગર. ભવાની ધામના પાયામાં નખાશે સમાજ ઉત્કર્ષના શ્રી ગણેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ગુંદરી કુચાવાડા હાઈવે પર વાહન ચાલકો માટે જીવનું જોખમ બનેલા બમ્પ મામલે બીકે ન્યૂઝના અહેવાલની મોટી અસર જોવા મળી છે. પાંથાવાડા કન્યા વિદ્યાલય પાસે હાઈવેના સમારકામ બાદ નવા બમ્પ તો બનાવી દેવાયા, પરંતુ તેના ઉપર સફેદ પટ્ટા ન હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકોને આ બમ્પ દેખાતા ન હતા, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો હતો. બીકે ન્યૂઝ દ્વારા આ ગંભીર બેદરકારીનો અહેવાલ પ્રસિદ્ધ કરાતા જ માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે બમ્પ ઉપર સફેદ પટ્ટા મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કામગીરીથી વાહન ચાલકોએ હાલ પૂરતી તો રાહત અનુભવી છે, પરંતુ સ્થાનિકોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ હાઈવે ઉપરથી મસ્ત મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, છતાં સુરક્ષાના નામે મીંડું છે. પાંથાવાડા કન્યા વિદ્યાલય પાસે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર પટ્ટા મારવાથી સંતોષ ન માનતા સ્થાનિકોની માંગ છે કે ગુંદરીથી કુચાવાડા સુધીના આખા પટ્ટાને એક્સિડન્ટ ઝોન જાહેર કરી ત્યાં રિફ્લેક્ટર, લાઇટિંગ અને મોટા સૂચના બોર્ડ લગાવવામાં આવે. જોકે હાલમાં તો અહેવાલના પગલે તંત્રએ જાગૃતિ બતાવી છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું તંત્ર હંમેશા કોઈ અકસ્માત કે અહેવાલની જ રાહ જોતું હોય છે? સ્થાનિક લોકો હવે આ હાઈવે ઉપર કાયમી ધોરણે અકસ્માત નિવારણની સુવિધાઓ ઊભી થાય તેવી આશા રાખી રહ્યા છે. જો આગામી સમયમાં યોગ્ય માર્ગ ચિહ્નો અને સ્પીડ બ્રેકરની વ્યવસ્થા નહીં કરાય તો ફરી કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બનાસકાંઠાના વાવથરાદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ મોટી કાર્યવાહી કરતા ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. સુઈ ગામની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા શક્તિદાન ગઢવી નામના કર્મચારીને એસીબીએ 3000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એસીબીએ બાબરના વાવ સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું, જેમાં ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલો આ કર્મચારી લાંચ સ્વીકારતા આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. આ મામલે વિગતવાર વાત કરીએ તો ફરિયાદી વિરુદ્ધ સિવિલ કોર્ટમાં એક દાવો ચાલતો હતો, જેમાં સ્થળ પંચનામું કરવાનો હુકમ થયો હતો. આ પંચનામાની કામગીરી કરવા માટે આરોપી શક્તિદાન ગઢવીએ સરકારી ફી સિવાય વધારાના 3000 રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે 18 જાન્યુઆરીના રોજ બાબરના ક્રિષ્ના પાર્લર પાસે જ્યારે આરોપીએ પંચની હાજરીમાં લાંચની રકમ સ્વીકારી ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકી તેને દબોચી લીધો હતો. આ કાર્યવાહીથી ન્યાયિક ક્ષેત્રે ભ્રષ્ટાચાર આચરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે લોકો કોર્ટ કચેરીના કામમાં વિલંબ ન થાય તે માટે પૈસા આપી દેતા હોય છે, પરંતુ આ કિસ્સામાં જાગૃત નાગરિકે હિંમત બતાવી ભ્રષ્ટાચારી કર્મચારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં એસીબી દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં આજે વહેલી સવારથી જ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગામી રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. યંગ વાવ થરાદ, ફિટ વાવ થરાદના નારા સાથે યોજાયેલી આ 5 કિલોમીટરની દોડમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. આ મેરેથોનમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતે દોડીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફના અધિકારીઓ પણ આ દોડમાં ખભે ખભા મિલાવી જોડાયા હતા. આયોજનનો મુખ્ય હેતુ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને આગામી 26મી જાન્યુઆરીની ઉજવણી પૂર્વે લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાનો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ દોડમાં ઉત્સાહભેર જોડાયેલા જોવા મળ્યા હતા. આમ વાવ થરાદમાં યોજાયેલી આ મેરેથોને માત્ર ફિટનેસનો સંદેશો જ નથી આપ્યો, પરંતુ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
હજારો લોકોની ભાગીદારી અને તંત્રની મહેનતના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે અને હવે સૌની નજર 26મી જાન્યુઆરીએ યોજાનાર મુખ્ય કાર્યક્રમ ઉપર ટકેલી છે. બનાસકાંઠાના નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આ વર્ષે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રથમવાર અહીં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે સરકારી તંત્ર અને સુરક્ષા દળો દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થરાદનું પરેડ ગ્રાઉન્ડ અત્યારે દેશભક્તિના ગુંજારાવ અને જવાનોના બૂટના તાલથી ગાજી ઉઠ્યું છે, જ્યાં 25 જેટલી વિવિધ ટુકડીઓ પરેડની રિહર્સલમાં વ્યસ્ત જોવા મળી છે. આ ભવ્ય પરેડમાં મધ્યપ્રદેશ પોલીસ, ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો અને એસઆરપી સહિતની 21 જેટલી પ્લાટૂન શિસ્તબદ્ધ રીતે ભાગ લઈ રહી છે. ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા રજૂ કરવામાં આવનારા રોમાંચક મોટરસાયકલ સ્ટન્ટ, અશ્વદળ શો અને શ્વાન દળના કરતબો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ સ્થાનિક એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ પણ આ રાષ્ટ્રીય પર્વમાં પોતાની કલા અને શિસ્તનું પ્રદર્શન કરશે. સમગ્ર વિસ્તારમાં અત્યારે લોખંડી સુરક્ષા અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે આ ઉજવણીની ભવ્યતાની સાક્ષી પૂરે છે. તરફથી ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન નીચે આ વર્ષે જે 77માં પ્રજાસત્તાક પર્વ છે એમાં પરેડનું થરાદ ખાતે જે નવીન જિલ્લો બનેલ છે ત્યાં આયોજન કરવામાં આવેલ છે અને જેમાં કુલ 21 કન્ટિજન્ટ ભાગ લઈ રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશથી પણ પોલીસ આવેલી છે, ગુજરાત પોલીસ છે, ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો ઉપરાંત જિલ્લા અને રેન્જની પોલીસ છે અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના બાળકો, NCC, NSS પણ આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. ગુજરાતનો ડોગ ટીમ, અશ્વ ટીમ અને ગુજરાત પોલીસનું બેન્ડ પણ આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ તરફથી જુદા જુદા જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, મોટરસાયકલનો સ્ટન્ટ છે, ડોગ શો છે, અશ્વ શો છે અને જિમ્નાસ્ટિકના શો છે. માનનીય કલેક્ટર સાહેબ તરફથી પણ એક સ્કૂલના બાળકો તરફથી કલ્ચરનો એક પ્રોગ્રામ કરવામાં આવનાર છે. કેટલા સમય ચાલુ? 16 તારીખથી શરૂ કરીને 26મી સુધી પ્રેક્ટિસ થશે અને 26 તારીખે માનનીય રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ કાર્યક્રમોનું નિર્દેશન થનાર છે. આમ થરાદના આંગણે આ વર્ષે આઝાદીના અમૃતકાળમાં પ્રજાસત્તાક પર્વની એવી ઉજવણી થશે જે બનાસકાંઠાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. વહીવટી તંત્રના તમામ અધિકારીઓ રાત દિવસ એક કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે. હવે આખું ગુજરાત 26મી જાન્યુઆરીએ થરાદના મેદાન ઉપરથી પ્રગટ થનારી રાષ્ટ્રભક્તિની જ્યોતને નિહાળવા આતુર છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળના સ્તરને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે દાખા ગામના જાગૃત યુવાનો અને ગ્રામ પંચાયતે સાથે મળીને ગામના મુખ્ય તળાવને પુનઃજીવિત કરવાનું બીડું ઝડપ્યું છે. ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર આ ગામમાં પાણીની અછત ભવિષ્યમાં મોટી મુસીબત ન બને તે હેતુથી યુવા ખેડૂતોએ તળાવની સફાઈ અને ઊંડું કરવાની માંગ કરી હતી, જેના પગલે આજે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા મશીનરી લગાવીને તળાવમાં જાડી ઝાંખરા અને કચરો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. દાખા ગામમાં રોજે રોજ લાખો લીટર દૂધનું ઉત્પાદન થાય છે, પરંતુ પશુઓ અને ખેતી માટે પાણી મુખ્ય જરૂરિયાત છે. ગ્રામજનોની રજૂઆત એ છે કે જો ગામનું મુખ્ય તળાવ સુજલામ સુફલામ યોજના કે વરસાદી પાણીથી ભરાય તો આસપાસના કૂવાઓના જળસ્તર પણ ઊંચા આવી શકે છે. જોકે આ માર્ગમાં સૌથી મોટો અવરોધ તળાવની જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણો છે. યુવાનોએ આ મામલે જિલ્લા કક્ષા સુધી રજૂઆતો કરી છે અને તંત્ર પાસે માંગ કરી છે કે તળાવની જમીન ઉપરથી દબાણો દૂર કરી તેને સંપૂર્ણપણે ખુલ્લું કરવામાં આવે, જેથી મહત્તમ જળ સંગ્રહ થઈ શકે. કાર્યવાહી ચાલે તળાવની, તળાવ સફાઈની અમે છેલ્લા 2 મહિનાથી ગામના યુવાન આખું ગામ 2 મહિનાથી રજૂઆત કરે છે. તો આજે તલાટી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે એમના તળાવની સફાઈનું કામ ચાલુ કર્યું છે, પરંતુ તંત્ર ઉપરનું 2 મહિનાથી અમે રજૂઆત કરવા છતાં તળાવ ઉપર દબાણ છે. કાયદેસર દબાણ અમને ગામને દેખાય છે, તલાટી સાહેબને દેખાય છે, તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી. વાત આવી ગૌચરની, ગૌચર 100% દબાણ છે. 1 ઇંચ ખુલ્લું ગૌચર નથી હાલની તારીખમાં. તો કેમ એ ઉપરના અધિકારીઓ હોભળતા નથી? તે કલેક્ટર સાહેબ સુધી માગણી કરેલી છે, 2000 સહી સાથે માગણી કરેલી છે, કોઈ એક માણસે સહી નથી કરી. પછી બીજું ગામતળ, અમારા ગામમાં ગામતળ 16 થી 17 વીઘે ગામતળ બોલે છે. આ દિવસ સુધી ગરીબ પ્રજાને કોઈને પણ એક પ્લોટ નથી આપ્યો. તો ગામતળ ક્યાં ગયું? એમનું કોક તો જગ્યા તો હશે ને, રેકર્ડે બોલે તો સ્થળ ઉપર ગામતળ હોવું જોઈએ ને. તો અમે એ જ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને 2 હાથ જોડીને કે આને તાત્કાલિક નિવારણ લાવે, ગૌચર 100% ખાલી કરે, એ 2 હાથ જોડીને વિનંતી છે કે અમારે તો ખાલી ગૌચર દબાણ ખાલી કરાવે, તળાવની સફાઈ કરે અને ગામનો વિકાસ કરે, બરાબર, બીજું કોઈ નહીં. કેટલું દબાણ છે ને શું છે પ્રશ્ન?
દબાણ કમસે 1800 કિલોમીટર 900 વીઘા. હા 900 વીઘા હા 900 વીઘા દબાણ છે. હા તળાવમાં કોરે મોરે જે ને ખેતરવાળા આખું દબાણ કર્યું બ્રો. એ અમે દુકાની ઊભી કરી પ્રી તળાવને ભાડે ઉપર. એ તલાટી સાહેબને નહીં દેખાતો. સાહેબને નહીં દેખાતો બધા તો લોકો દબાણ દૂર કરાવે. કે ગામની અંદર બધી સફાઈ થાય અને વ્યવસ્થિત તળાવની જે લાઈનો સરકારે નોખી છે એ પાણીથી પૂરેપૂરી ભરાય અને ખેડૂતોને લાભ મળે. એટલે પંચાયત આ સારું કામ કરે એવી અમારી માગ છે. શું માંગણી એમ શું થવું જોઈએ? વિકાસની દ્રષ્ટિએ સારું થવું જોઈએ. મોટું ગામ છે દાખા 5000 વોટની વસ્તી છે. એટલે જો વિકાસ કરશે તો આવતા ક્રમમાં પણ સરપંચ એવો જુએ કે વિકાસ કરે એવો. તળાવ કયું કહેવાનું કેટલું મોટું? આ તળાવ મોટો છે પણ આ નાનો પડે. જો પાઇપલાઇનથી ભરવો હોય તો આ જે રોડ છે ને ધાનેરા લાઈનનો એના કોરમોરા તળાવ બોધી અને સારું કરવું જોઈએ. કેટલો ફાયદો થઈ જાય? કેમ કદાચ ફાયદો થાય અને અઢળક ફાયદો થઈ જાય ખેડૂતોને અને બધાને, નાના પશુપાલકોને પણ ફાયદો થાય અને સારી રીતે વિકાસ થાય. એમ લોકોને રજૂઆત છે કે દાખા ગામે આવેલ ગામ તળાવ એ રેકોર્ડ ઉપર 4 સર્વે નંબર 4 મુજબ ચાલે છે. જે એની સફાઈની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા ચાલુ કરવામાં આવી છે. અને લોકોને એ માંગ છે કે લોકો એમ કહે છે કે લોકોની એવી રજૂઆત છે કે તળાવની અંદર દબાણ થયેલ છે. તો એ સર્વે નંબરની માપણીની કામગીરી કરાવી અને એની માપણીની કામગીરી થયેલી દબાણ નક્કી થાય અને પછી એનું જે કોઈ દબાણ હતું એ દબાણ દૂર કરાવી ગ્રામ પંચાયત અને આગળની કાર્યવાહી કરશે. કેટલા તળાવ હશે સાહેબ દાખા ગામની અંદર? ને દાખા ગામે હાલ બી રેકોર્ડ ઉપર આ સર્વે નંબર 4 તળાવ ચાલે છે અને એક ચાલરી તળાવ ચાલે છે અને બીજું ગડમતનું તળાવ ચાલે છે. તળાવ છે એ ત્રણે તળાવ ઉપર દબાણ છે એમ એવું કેવું છે આ લોકોનું? એ માપણી કરેથી જ ખબર પડે એમ કહે છે કે તળાવ પર દબાણ છે. કે હાલ સ્થળ ઉપર તો છે તળાવ છે, દબાણ માપણી થઈ હતી સ્પષ્ટ થઈ શકે છે. કેટલો સમય લાગે કે આ બધી કાર્યવાહી? એ માપણીથી ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવશે અને પછી ડીએલઆર મારફત એની માપણી થાય લાગશે અને ચોક્કસ ખબર પડશે કે ભાઈ આ તળાવ ના ખબર પડશે. તળાવની સફાઈ શરૂ થતાં જ ગ્રામજનોમાં આશાનું કિરણ જાગ્યું છે. જો વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી દબાણો હટાવવામાં આવે તો આગામી ચોમાસામાં દાખા ગામનું આ તળાવ આખા વિસ્તાર માટે જીવાદોરી સમાન સાબિત થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા માપણીની પ્રક્રિયા ક્યારે પૂર્ણ કરવામાં આવે છે અને ક્યારે તળાવ સંપૂર્ણપણે દબાણ મુક્ત બને છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ઉત્તર ગુજરાતની ધરા ઉપર ઠાકોર સેનાનું ભવ્ય શક્તિ પ્રદર્શન. મલેકપુરથી અંબાજી સુધી ઉમટ્યો યુવા શક્તિનો સાગર. ભવાની ધામના પાયામાં નખાશે સમાજ ઉત્કર્ષના શ્રી ગણેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ઉત્તર ગુજરાતના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે આજે ફરી એકવાર ઠાકોર સમાજની અભૂતપૂર્વ એકતાના દર્શન થયા છે. ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના આગામી મોટા સંમેલન પૂર્વે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર પંથક કેસરિયા માહોલમાં રંગાઈ ગયો હતો. પ્રદેશ પ્રમુખ અભિજીતસિંહ બારડની આગેવાનીમાં 1008 જેટલી ગાડીઓના લાંબા કાફલા સાથે આ રેલી પ્રસ્થાન થઈ હતી. રસ્તામાં ઠેર ઠેર જય ભવાનીના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રા અંબાજી પહોંચ્યા બાદ તમામ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ દાંતા રોડ ઉપર આવેલા ભગવતી પાર્ટી પ્લોટમાં એક વિશાળ સંમેલન યોજાયું હતું. અહીં સમાજ માટે નવા પાવર હાઉસ સમાન ભવાની ધામના નિર્માણ માટે મક્કમ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકપ્રિય અભિનેતા વિક્રમ ઠાકોરની હાજરીએ યુવાનોમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો. આ મલેકપુરથી અંબાજી સુધીની આ સંકલ્પ યાત્રાએ સાબિત કરી દીધું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ હવે નવા વિઝન સાથે આગળ વધી રહ્યો છે. ભવાની ધામના નિર્માણની આ પહેલ માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે પણ એક મજબૂત પાયો નાખશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં ઉમટેલી મેદનીએ રાજ્યના રાજકીય અને સામાજિક સમીકરણોમાં પણ ઠાકોર સેનાનો પ્રભાવ ફરી એકવાર સ્થાપિત કરી દીધો છે. આર્થિક અને રાજકીય ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય અને ભવાની ધામનું વહેલી તકે નિર્માણ થાય એ જ સંકલ્પ સાથે એ જ ભવાની ધામ આવનારા સમયમાં ક્ષત્રિય સમાજનું પાવર હાઉસ બની ઉભરી આવે એવી માં જગદંબાને મંગલ કામના કરીશું. બસ હમણાં બીજી વાર આવવાનું થયું. અઠવાડિયે પહેલા જ હું માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને આજે ફરીથી પણ આવવાનું થયું. તો બસ માતાજીના દર્શન કરીશું અને મારો એક સંકલ્પ છે, મારો અભિજીતસિંહ બારડ સાહેબનો અને મારા પૂરા ક્ષત્રિય સમાજનો, કે અમે એક ભવાની ધામ બનાવવા માંગીએ છીએ જ્યાં અમારો આખો ક્ષત્રિય સમાજ ભેગો થાય. અગાઉ આપ આવેલા ત્યારે ઠાકોર સમાજના મુખ્યમંત્રી લઈને જે 80% IBC લઈને જે વાત થઈ હતી, 2027માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બને એવું આમ કેવું છે? 27માં અમારો મુખ્યમંત્રી બને તો કોઈ બી સમાજના હોય, કોઈ પટેલ સમાજ હોય, બીજો કોઈ પણ સમાજ હોય, તો દરેક સમાજ તો ઈચ્છતો જ હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને. અમારો સમાજ પણ આટલો બધો બહુ બહોળો સમાજ છે આખા ગુજરાતમાં, તો અમારા બધાની ઈચ્છા હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ સારો વ્યક્તિ આગેવાન મુખ્યમંત્રી બને. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ ત્રણે આપણે ટિકિટ ઉપર કરે તો કઈ પાર્ટીમાંથી લડવા તૈયાર? મારો લડવાનો જો કોઈ ઈરાદો નથી, પણ મારે તો દરેક પાર્ટી જોડે બહુ સારા સંબંધ છે, એટલે ભવિષ્યમાં બી કોઈ પાર્ટી જોડે જોડાવાનું થશે તો એ પછી નક્કી કરીશું. અમે અલ્પેશભાઈ છે, જ્ઞાનીબેન છે, નવધાનજી છે, બીજા બધા જે ઠાકોર સમાજના છે અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તો આપણે ઈચ્છા નથી કે આપ પણ પ્રતિનિધિત્વ કરો? ના, મારો તો અત્યારે એક જ મારો સંકલ્પ છે કે અમારો ક્ષત્રિય સમાજ આખો ભેગો થાય અને ભેગો થઈને એવો એકતા બનાવે કે જેનાથી અમારા સમાજનો કોઈ એવો વ્યક્તિ ઊભો થાય જે સમાજ ઊભો કરે કે ભાઈ આ વ્યક્તિ અમારા માટે પરફેક્ટ છે, એવો એ જ અમારો સંકલ્પ છે. એમ ઠાકોર સમાજના બાળકો અત્યારે ભણવામાં બધી બાબતોમાં ઘણા પાછળ છે, તો આપ આ બાળકો આગળ વધે, મોટી ડિગ્રી લે, મોટા પોસ્ટ ઉપર પહોંચે તે બાબતે આપ શું પ્રયાસ કરશે? એકચ્યુઅલી આમ જોવા જઈએ તો અમારા સમાજના પહેલાં કરતાં અત્યારે એજ્યુકેશન બહુ સારું વધ્યું છે અત્યારે, પણ હજુ પણ વધારે ભણતરની જરૂર છે અમારા સમાજમાં. કેમ કે અત્યારે જે પણ સમાજ આગળ છે એનું મેઇન કારણ એક જ છે કે ભાઈ એ લોકોએ શિક્ષણ અપનાવ્યું છે. અમારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે, એના લીધે અત્યારે પણ હવે ધીરે ધીરે અમારો સમાજ બહુ જાગૃત થયો છે અને શિક્ષણના માર્ગે પણ બહુ આગળ વધી રહ્યો છે. અને આજે માતાજી દર્શન કરીને વિક્રમભાઈ શું માંગીશ? બસ માતાજીના દર્શન કરીને એટલું જ માગીશ કે ભાઈ મારો પરિવાર સુખી રહે, મારો સમાજ સુખી રહે અને મારા દરેક ચાહકોને પણ બહુ માતાજીના આશીર્વાદ મળે. ફિલ્મોમાં પણ આપ જે પ્રકારે સરસ બેટિંગ કરી રહ્યા છો, તો આવનારા સમયમાં એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ક્યારેક વિક્રમભાઈ હવે રાજનીતિમાં પણ બેટિંગ કરવા આવશે? સમયના ઉપર છે બધું, અને માતાજીના ઉપર છે બધું, આપણા હાથમાં તો કશું છે નહીં. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
સામાજિક મર્યાદા નેવે મૂકનારાઓને સાંસદનો સણસણતો જવાબ. ધમકી આપનારા બ્લેકમેલિંગ બંધ કરે, દારૂ વેચનારા ઉપર પોલીસ દવાઈ બોલાવે. સત્તાના ટેબલ ઉપર અહેવાલની ગુંજ અને રસ્તા ઉપર સુધારાની ગતિ. જીવલેણ હાઈવે ઉપર જાગ્યું માર્ગ મકાન વિભાગ. અકસ્માતને આમંત્રણ આપતા બમ્પ ઉપર તંત્રએ ફેરવ્યા સફેદ પૂંછડા. સૂકી ભટ્ટ ધરતી ઉપર જળની આશ લકીર. ધાનેરાના દાખામાં યુવા શક્તિએ તળાવને પુનઃ જીવિત કરવા છેડ્યું યુદ્ધ. દબાણના ગ્રહણ વચ્ચે જાગી વિકાસની નવી આશા. ઉત્તર ગુજરાતની ધરા ઉપર ઠાકોર સેનાનું ભવ્ય શક્તિ પ્રદર્શન. મલેકપુરથી અંબાજી સુધી ઉમટ્યો યુવા શક્તિનો સાગર. ભવાની ધામના પાયામાં નખાશે સમાજ ઉત્કર્ષના શ્રી ગણેશ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.